કરવાનું શું ખાલી એટલું કહેજો. તો સાહેબ ભૂકા બોલે કોને કહેવાય? આ 15 આટલું છે ને પાણી એક અઠવાડિયે ઉતરી રહે તમારું. અત્યારે તો એ બોલીશું બજારમાં ઉતરવા મળ્યો, બધે ઉતરે. ગુજરાત સિવિલ ખાલી થઈ ગયું એટલે લગભગ ગામ ખાલી થઈ ગયેલું મને. અરે હા સરસ થઈ ગયું. માં ગુજરાત પાણી નહીં હવાનું. સાહેબ 15 ઇંચથી વધુ વરસાદ પડ્યો નડિયાદ શહેરમાં. ઠેર ઠેર પાણી ભરાયા બી ખરા અને ઝડપથી ઉતરી પણ રહ્યા છે. અત્યારે શું સ્થિતિ, શું કામગીરી? ગઈકાલ સવારથી અત્યાર સુધીમાં 16 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને 16 ઇંચ વરસાદ પડ્યો છતાંય પાણીનો નિકાલ જે છે એ વ્યવસ્થિત રીતે થઈ રહ્યો છે. કારણ કે ગઈકાલે સાંજે પણ અમે મુલાકાત લીધી હતી. જે મુખ્ય કાંસ છે એ મુખ્ય કાંસ આપણો બનવાનો શરૂ થઈ ગયો છે અને તમે જાણો છો કે બસ સ્ટેન્ડથી જે આપણે સ્ટેચ્યુ આગળ થઈને મ્યુનિસિપાલિટી થઈ અને જે કાંસ આપણે ખોદીને સાફ કરી નાખ્યો તોડીને, અને એમાંથી જે ડમ્પરો, માટી, કીચડ અને સિલ્ટિંગ નીકળ્યું એ તમને બધાને ખબર જ છે. એ કાઢવાના કારણે આટલો ફેર પડ્યો અને આજે પાણી તમે સિવિલ રોડ ઉપર નથી, રાહુલવાળા રોડ ઉપર પણ હમણાં થોડીક વારમાં ઉતરી જશે વરસાદ બંધ રહેશે તો. સંતરામ રોડ ઉપર એટલે કે અમારો જે વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ અત્યારે આપણે જ્યાં ઊભા છે એ જગ્યાએ પાણી ભરાય છે. કારણ કે સૌથી નીચો ભાગ એ છે એટલે કોલેજ રોડનું પાણી, કિડની હોસ્પિટલવાળા સિવિલ હોસ્પિટલના રોડનું પાણી, દેસેવાગા, લખાવાડ અંદરનો આખો વિસ્તાર પોર એ બધું પાણી આઈસ ફેક્ટરી થઈ અને આ રોડ ઉપર આવવાનું. અને આ રોડથી એ જે પાણીનો મુખ્ય કાંસ શરૂ થાય, જે બાસુંદીથી શરૂ થાય છે, ત્યાંથી સંતરામ મંદિરની અંદર થઈ એટલે પાછળ રસ્તો છે એ સંતરામ મંદિરની અંદરનો, એની નીચેનો કાંસ છે. એ કાંસમાં થઈ અને જે માર્કેટ નીચેની દુકાનો છે, શાક માર્કેટ છે એની નીચે કાંસ છે અને થોડીક આગળની દુકાનો છે એની નીચે કાંસ છે. આ કાંસમાં થઈ અને આ મેઇન કાંસમાં જાય. નવા બસ સ્ટેન્ડથી કાંસ સાફ થઈ ગયો આપણો, પણ હવે નવા બસ સ્ટેન્ડથી મેં જેમ કહ્યું એમ માર્કેટથી સંતરામ મંદિર,
સંતરામ મંદિરથી નેત્ર ચિકિત્સાલય અને ત્યાં થઈને બાસુદીએ. આ કાંસ જ્યારે તૂટશે અને સાફ થશે ત્યારે અત્યારે જે દેખાય છે ને એનાથી પણ ઘણું ઓછા સમયની અંદર આ પાણીનો નિકાલ થવાનો છે એ નક્કી હું જોઈ રહ્યો છું. અને જ્યારે તૂટશે ત્યારે બતાવીશ કે આમાંથી કેટલું સિલ્ટિંગ નીકળે છે, કેટલી માટી નીકળે છે અને આ કેટલો ભરેલો કાંસ છે. અને એના કારણે જે પાણીનો ઝડપથી નિકાલ થવો જોઈએ એ થતો નથી. એટલે આ થોડું ભરેલું અહીંયા આગળ રહે છે. અને એ નીકળવા માટે પણ આજે હું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનીશ કે એમને જે નડિયાદ માટે આ કાંસ નવો બનાવવા માટે જે રૂપિયા આપ્યા એના કારણે થઈ અને આપણે આ કામગીરી શરૂ કરી શક્યા છે. હવે આમાં જ્યારે ખોદ્યો ને તોડ્યો ત્યારે ખબર પડી કે આટલું બધું સિલ્ટિંગ છે અને પાણી ચાલુ છે. એટલે ચાલુ પાણીએ આ કાંસમાં કામ થાય નહીં, સિમેન્ટ કોન્ક્રીટનું નવો બને નહીં. એટલે એની પહોળાઈ જે પ્રમાણે નવા કાંસ માટેની લીધી છે એ પણ તમને આગળ હમણાં જોવા મળશે. અને એના આધારે જે ટેકનિકલ સ્કૂલથી આખો કાંસ શરૂ થયો તો જે ખાડ આગળ એટલે કે સિટી જીમખાના વાળો એ પણ બતાવું કે ત્યાં કાંસની અત્યારે કામગીરી ચાલુ છે. અને એ 4 મારુતિ જાય, 4 મારુતિ ડબલ કાંસ ઉપર નીચે એમ 4, એટલો મોટો અને પહોળો થઈ રહ્યો છે. અને આ આગળ જતા જતા થોડો નાનો થશે સ્ટેચ્યુ, અને સ્ટેચ્યુથી સંતરામ ને સંતરામથી બાસુદીએ જતા. પણ આ જે ડિઝાઇન કરી છે આ લોકોએ એ આવતા 60 થી 70 વર્ષ ચાલે એવી ડિઝાઇન કરી છે. અને એ પ્રમાણે જે પાણીનો અત્યારે આપણે જોઈએ છે કે કુદરતી વાતાવરણ બદલાયું છે. પાણી બી, વરસાદ બી એવો, અને ઓછા કલાકની અંદર એટલો બધો વરસાદ પડી જાય છે કે પાણીનો એક સામટો નિકાલ કરવો પણ અઘરું બને. કારણ કે સ્ટ્રોમ વોટર ડ્રેન જે જૂની નાખેલી છે 2-2.5 ઇંચ વરસાદ 1 કલાકની અંદર પડે તો એ લઈ શકે એવી છે. એટલે આ બધા ડિઝાઇનના કારણે અને કુદરતી જે વાતાવરણ બદલાયું ને ચોમાસાની અંદર જે વરસાદ જે ઝડપે પડે છે, કલાકની અંદર 4 ઇંચ પડી જાય, 5 ઇંચ પડી જાય, 6 ઇંચ પડી જાય, તો એના કારણે મુશ્કેલીઓ સર્જાય. કારણ કે તરત ને તરત તો પાણી જાય નહીં. બીજું, આખા સિટીના વિસ્તારની અંદર સિમેન્ટ કોન્ક્રીટના રોડ થઈ ગયા, ક્યાંય જમીન રહી નહીં. હવે જમીન ના રહે એટલે પાણી શોષાય પણ નહીં. એટલે જે પાણી નીકળે એ સીધું રોડ ઉપર આવે, રોડ ઉપરથી એ સ્ટ્રોમ વોટર ડ્રેનમાં જાય અને એમાં થઈ અને શેરડીવાળા કાંસની અંદર થઈ અને શેરડી નદીમાં જાય. એટલે આ બધી મુશ્કેલીઓ છે, છતાં પણ જે પાણી ઝડપથી ઉતર્યું છે એ દેખાઈ રહ્યું છે. અને આપણે અત્યારે બધા રોડની મુલાકાત લઈએ, સિવિલ રોડ, રાહુલ રોડ, આઈસ ફેક્ટરી અને છેલ્લે સિટી જીમખાના અને ટેકનિકલ સ્કૂલે પણ જઈએ અને એ આખું તમને ત્યાં આગળ બતાવું. ભાઈ, ખાસ કરીને નડિયાદના નગરજનોને શું અપીલ કરશો? જે રીતે આમાં નડિયાદના નગરજનોને અપીલ એક જ કે શાંતિ રાખજો, ધરપત રાખજો. પાણી નિકાલ થઈ રહ્યો છે એ હમણાં પણ તમને બતાવીશું. ઝડપથી નિકાલ થાય છે. શેરડી ખાલી છે એટલે નડિયાદનું પાણી લે છે, અને નડિયાદનું પાણી લે છે એટલે ઝડપથી નડિયાદનું પાણી ઉતરશે. પણ સાથે સાથે આજે પણ આગાહી છે વરસાદની, અને આ વરસાદની આગાહી હોવાના કારણે થોડી મુશ્કેલી પડવાની જ છે. તો આમાં આપણે બધાએ જોવું જોઈએ કે આખા ગુજરાતની અંદર, બધે આખા દેશની અંદર હોય, વરસાદની જે પેટર્નના કારણે આ પાણી ભરાય છે એમાં આપણે ધરપત રાખવી જોઈએ. અને મહેરબાની કરીને કામ વગર બહાર ના નીકળવું જોઈએ. કામ હોય તો નીકળો, પણ જે જગ્યાએ રસ્તાઓ પણ ખોદેલા હોય, કોઈ કામગીરી ચાલતી હોય તો એ રસ્તા ઉપર ધ્યાનપૂર્વક આપણે ચાલવું જોઈએ અને ફરવું જોઈએ.
સિવિલ રોડ ઉપર પાણી જે આટલું ઝડપથી ઉતર્યું છે શું કારણ છે, શું કહેશો? એટલે આમ તો પહેલા આ 3-4 દિવસે આટલો વરસાદ પડે 16 ઇંચ જેટલો, તો 3-4 દિવસે પાણી ઉતરતા હતા બધા. પણ આ જે બધું કામગીરી જે છેલ્લી આપણી થઈ, હું આગળ મેં કહ્યું જ છે એ પ્રમાણે આ દેખાઈ રહ્યું છે કે સિવિલ રોડે પાણી અત્યારે ઉતરી ગયું છે. સાહેબ, આ નાના કુંડનાથ રોડ છે, જોઈ શકાય છે પાણી ઉતરી ગયું છે, શું કહેશો? એટલે આ 24 કલાકમાં જ 16 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, છતાંય પાણીનો બધો નિકાલ થઈ ગયો છે. અને આગળ કહ્યું એમ આજે માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે આપણને નવી સ્લેબ ટ્રેન બનાવવા પૈસા આપ્યા એનું આ રિઝલ્ટ અહીં આગળ દેખાઈ રહ્યું છે. આ જે કાચ છે આનું શું કહેવાય, કેવી રીતે આનું કામ કરવાનું? આ કાંસ જાય છે અહીંથી નેત્ર ચિકિત્સાલયની અંદર થઈ અને સંતરામ મંદિર કાંસ જાય છે. અને આ કાંસની નીચે અત્યારે 6 ફૂટનું એક પાઇપ છે. આમાં જે તે વખતે મેં કહેલું, આ કંસારાની વાડીનું પેલું બિલ્ડિંગ દેખાય છે અને આ દુકાન, આ બધું દબાણ છે. આ દબાણ તોડવા માટે અત્યારે મેં કહ્યું છે કમિશનરને, અને બીજી પાઇપ નાખી દે અહીંયા, અહીંથી બીજી પાઇપલાઇન નાખી અને આ નવા કાંસની અંદર જે બનવાનો છે એમાં જોઈન કરે તો આ રોડનું પાણી હજુ ડબલ ઝડપથી નીકળશે. અને બીજું અહીંથી જે જાય છે એ સ્મશાને થઈ અને બાસુદીવાળા કાંસની અંદર જાય છે. અને બાસુદીવાળા કાંસમાં અત્યારે આમ ફરીને જાય છે. આ બીજું એક આ છે જે સીધું જાય છે. એટલે અહીં ડબલ પાઇપ નાખે તો આ જે ઉતરે છે એના વધારે સ્પીડથી આ પાણી આ રોડ ઉપરથી ઉતરી જશે એવું પણ મેં કમિશનરને કહેલું છે. ને આ જગ્યા એમને પોતે આવીને સુપરવાઇઝ કરી ગયા છે અને જોયેલું છે એન્જિનિયર સાથે. એટલે હવે બધું બોલી જ નાખવું જે હોય. દબાણ છે આ બિલ્ડિંગ દબાણ. આનો કેમ નિકાલ નથી થતો? આનો નિકાલ મેં અગાઉ જેમ કહ્યું એમ, આ જે છે એ પાણી અહીંયા થઈ આ બાસુદીવાળો જે કાંસ જાય છે એ સંતરામ નેત્ર ચિકિત્સાલયની અંદર થઈ, સંતરામ મંદિર પાછળ થઈ, સંતરામ મંદિરના કમ્પાઉન્ડની અંદર જે જૂનો અહીંથી આખો રસ્તો જ છે. આ બાસુદીવાળાથી શરૂ થાય તો સંતરામ મંદિર પાછળ થઈ અને આગળ ફિઝિયોથેરાપી સેન્ટર થઈ અને કાંસ બહાર નીકળે ત્યાં સુધીનું જે 3જા તબક્કાનું કામ છે. અને આ ખુલ્લો થશે, મેં પહેલાં જ કહ્યું હતું, આ ખુલ્લો થશે અને એમાંથી જે સિલ્ટિંગ નીકળશે તો જ આ પાણીનો નિકાલ થશે, નહીં તો આ પાણીનો નિકાલ નહીં થાય. અને આના માટે તમે અગાઉ જોયું કે બસ સ્ટેન્ડથી જે મ્યુનિસિપાલિટી થઈને સિટી જીમખાના સુધીનો આખો કાંસ સાફ કર્યો અને એમાંથી જેટલા ડમ્પર નીકળ્યા, 200 નીકળ્યા, 300 નીકળ્યા, જેટલું સિલ્ટિંગ નીકળ્યું એટલું સિલ્ટિંગ આમાંથી નીકળવાનું જ છે. આખો ભરેલો જ છે. અને એના માટે જ આપણે પૈસા માગેલા મુખ્યમંત્રી શ્રી પાસે અને સીએમ સાહેબે આપણને આપી દીધા. ટેન્ડર નીકળી ગયું, એનું કામ શરૂ થઈ ગયું. એ પણ તમને બતાવું છું કે કેટલો મોટો કાંસ એ છે. અને એ કામગીરીના લીધે અત્યારે જે ઝડપથી પાણી ઉતરે છે એ પણ તમને બતાવ્યું કે રાહુલ રોડે ઉતરી ગયું, સિવિલ રોડે ઉતરી ગયું. પણ આ અટકવાનું કારણ બાસુદીવાળો કાંસ છે. એ સંતરામ નેત્ર ચિકિત્સાલયની અંદર થઈ, સંતરામ મંદિર પાછળ થઈ અને માર્કેટ પાછળ થઈ, માર્કેટની નીચે થઈ, દુકાનોની નીચે થઈ અને આગળ બસ સ્ટેન્ડે નીકળે છે. આ બધો સાફ કરવાનો બાકી છે કારણ કે એ તોડવું પડશે અને તૂટશે તો જ એ કામગીરી થવાની છે.
અને આ પૈસા એના માટે આપ્યા છે, તો આ નડિયાદના હિતમાં આ કામ કરવું જરૂરી. અત્યારે આ પમ્પિંગ કરી અને આ પાણીનો નિકાલ આપણે સીધો ડ્રેનમાં થાય એવું કરી રહ્યા છે, કારણ કે આ પાણી અહીંયા છે બાજુથી આની જે પાઇપલાઇન છે એમાં નાખીને આ પાણીનો નિકાલ કરી રહ્યા છે. સાહેબ, આ જે મુખ્ય કાંસ છે સરદાર પટેલના પાવલાવાળો, એ અત્યારે કામ બંધ છે, શું કારણ છે, શું કારણ? એટલે અત્યારે આ આપણે ખોદ્યો અને ખોદીને આખો સાફ કર્યો, અને તમે આમાં જોયું હશે કેટલા ડમ્પર અહીંયાથી માટી છે, સિલ્ટિંગ છે, બધું કાઢ્યું, અને એનું આ રિઝલ્ટ છે એ તમે આગળ જોયું. સિવિલ હોસ્પિટલ રોડ હોય કે રાહુલવાળો રોડ હોય, હજુ એમાં ફેર પડવાનો છે એ પણ મેં કહ્યું, કારણ કે અહીંથી જે તોડ્યા વગરનો કાચ રહ્યો એ તમે અહીં સામેથી જુઓ તો બસ સ્ટેન્ડ, અને બસ સ્ટેન્ડ પાસ કર્યા પછી જે આખો કાચ જાય દુકાનો નીચે થઈ અને માર્કેટ નીચેની દુકાનો થઈ નીચે થઈ, અને એ કાચ જાય સંતરામ મંદિરે. હવે સંતરામ મંદિરેની પાછળ થઈ અને એ કાચ જાય બાસુદીએ. તો આ બધું જ્યારે ખુલશે ત્યારે આવું જ સિલ્ટિંગ એમાંથી નીકળશે, અને એના કારણે પાછળ જે અત્યારે મુશ્કેલી પડી રહી છે એ આપણે જોઈ શકીએ છીએ કે જે વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ હોય કે ટૂંકમાં આગળ આઈસ ફેક્ટરી હોય, તો એ ઝડપથી પાણીનો નિકાલ થવો જોઈએ. તો એનો રસ્તો બાસુદીથી આ જે કાંસ આવે છે એ આ કાંસમાં જ પાણી આવવાનું. તો આ આગળનું કામ થઈ જાય તો આ સૌથી સારો ઉપયોગ આનો થઈ શકે. બીજું, અહીંયા આગળ પણ હજુ ખોદવાનું બાકી છે મ્યુનિસિપાલિટી આગળ, કારણ કે રોડ એક ક્રોસ થાય છે, એટલે એ ખોદીને એ પણ સાફ કરવાનો ભાગ બાકી છે. અને છેક પાછળ આપણે ખોદતા ખોદતા જતા રહ્યા છે સિટી જીમખાનાએ, અને સિટી જીમખાનાએથી ટેકનિકલ સ્કૂલે પણ જતા રહ્યા છે, અને એના કારણે થઈ અને આપણને આટલું રિઝલ્ટ મળ્યું. હવે અત્યારે આ કાંસ એટલા માટે નથી બનતો કે પાછળથી કાંસની કામગીરી શરૂ થઈ ગઈ છે, જે હમણાં હું તમને બતાવું છું. અને મેં કહ્યું એમ એ 4 મારુતિ જાય એટલો કાંસ ઉપર નીચે થઈને ડબલ કાંસ એટલો મોટો કાંસ બની રહ્યો છે. હવે એ બનતો આ અહીંયા થઈ એના લેવલ મુજબ કરવાનો છે. એટલે આગળથી જો એક આગળથી બનાવે, અહીંયાથી બનાવે તો કોક લેવલ ખોટું પડે ને ઊંચો નીચો થઈ જાય તો પાણી પાછું અટકે, અને 1 ફૂટ ઊંચો નીચો થાય તો પાછળ 3 ફૂટ પાણી અટકે પાછળનું. એટલે આ બધું જોઈ એની ડિઝાઇન પ્રમાણે એને કામ કરવું પડે, અને આ લોકોએ કંટુર સર્વે પ્રમાણે બધા મેઝરમેન્ટ લીધેલા છે કે કઈ કેટલી ડેપ્થ જોઈશે, એટલે કે ઊંડાઈ જોઈશે, એ બધું લીધેલું છે અને એ પ્રમાણે બને. એટલે કોઈ ઉતાર કરશે તો નડિયાદનું કામ બગડશે. અને બીજું, આ જેમ 60 વર્ષ ચાલ્યો, નડિયાદ એક્સપાન્ડ થઈ ગયું, બહુ મોટું થઈ ગયું. સિટીની અંદર હવે એમ માનો કે ચારે બાજુ કોન્ક્રીટના રોડ રસ્તા થઈ ગયા, એટલે પાણી શોષાતું નથી, એ પણ હકીકત છે. તો એ બધું પાણી આ કાંસમાં જવાનું. એટલે હવે જે આ ડિઝાઇન બનાવી છે એ લોકો 60 થી 70 વર્ષ સુધી ચાલે એવી આ ડિઝાઇન બનાવેલી, અને આખો થશે ત્યારે જ તમને રિઝલ્ટ મળશે આનું પૂરેપૂરું. ત્યાર વગર આમાં રિઝલ્ટ મળવાનું નથી. એટલે મહેરબાની કરીને આ પ્રજા માટે છે, નડિયાદની પ્રજા માટે. 10 દુકાનવાળાને તકલીફ પડશે, પણ 10 દુકાનવાળાને લીધે પ્રજાને તકલીફ પડે એવું અમે નહીં થવા દઈએ અને નહીં રહેવા દઈએ. અને એમાં આ કોઈ રાજકારણ આમાં હોતું નથી, અને નહીં બનવાનું પણ કોઈ કારણ હોતું નથી. પણ જેમ મેં કહ્યું એમ, અને અત્યારે જે આ જે હતો એ 2-2 મીટરનો હતો, એની જગ્યાએ હવે જે બને છે 3-3 મીટરના 2 સ્પાન બનવાના, એટલે 6 મીટર થવાનું. એટલે પહેલા જે 4 મીટરનો હતો
એ 12 ફૂટનો હતો, હવે 18 ફૂટનો બને છે. 18 ફૂટથી ઉપરનો મોટો થવાનો, એટલે એટલી પહોળાઈ, એટલી ઊંડાઈ, આ બધું જોવું પડે. અને આમાં આ જે છે એ તકલીફ પડે, પણ તકલીફ સહન કરી લે પ્રજા. આવનારા દિવસો સારા આપણા જાય. અને આ એક સામટો જે વરસાદ પડે છે, એક સામટો એટલે કે 24 કલાકમાં 16 ઇંચ વરસાદ પડ્યો. અને હજુ તો પેટર્ન એનાથી આપણે અગાઉ પણ જોયેલું છે કે 12 કલાકમાં 16 ઇંચ, 18 ઇંચ, 20 ઇંચ વરસાદ પણ પડેલો છે. તો આ બધી જે સિસ્ટમ, આખી વાતાવરણ કુદરતી બદલાયું, એના કારણે તમારે જે આ જે બધી ડિઝાઇનો છે એ મોટી કરવી પડે. ને એ બધું ધ્યાને એ લોકો કન્સલ્ટન્ટ, એના એન્જિનિયર આ બધું ધ્યાને રાખતા હોય છે. અને અગાઉનું જે પ્લાનિંગ હોય, વર્ષો સુધી ચાલે એવું પ્લાનિંગ કરતા હોય. તમે કહો પેલા કાચની સાઈઝ જોઈ? આ ને હા, જવાનો જો આ પેલાને રાતે નાખ્યો તો મેં, નવો બની રહેલો કાચ. અને અત્યારનું પાણી આજે કાચ જે મોટો અને ઊંડો બની રહ્યો છે. હું આખો કાચ તમને છેકથી બતાવતો લાયો. આ સિટી જીમખાનાનું ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડમાંથી આ કાચ અત્યારે ટેકનિકલ સ્કૂલે થઈ અને શેરડી નદીમાં જવાનો એ આ કાચ છે. આ ગામનું પાણી બધું એ આ કાચમાં આવે છે. અને અહીં જોઈ શકો છો તમે, ઉતાર્યું હમણાં, તો એ પાણીનો ફ્લો ને વહેણ કેટલું વધેલું દેખાય. એના પરથી ખબર પડે કે આ જે આપણે જે ખોદી અને સાફ કર્યું અને ત્યાર પછી આ જે પાણીનો નિકાલ છે એ અહીં જે વહેણ દેખાય છે ને એના પરથી નક્કી થાય કેટલા પ્રમાણમાં પાણી નીકળી રહ્યું છે અને કેટલું ફાસ્ટ નીકળે છે. હવે અત્યારે આપણે જ્યાં ઊભા છે ને એ નારું બી તૂટી જવાનું છે. કપડંજ વાળું જે ગરનારું છે એ બી તોડી, અને આ સાઈઝનું પહોરું, આ તમે જોયું કે આ 4 મારુતિ જાય એટલો પહોરો કાચ છે મોટો. એક બાજુ 2 અને બીજી બાજુ 2, એમ કરીને 4 મારુતિ જાય એટલો પહોરો અને મોટો કાચ આ બની રહ્યો છે. અને આ બનતો છેક વાસુદી સુધી જવાનો. એટલે સરદારના સ્ટેચ્યુએ થઈ, બસ સ્ટેન્ડ થઈ, શાક માર્કેટની પાછળ થઈ, સંતરામ મંદિરની પાછળ થઈ, સંતરામ મંદિરથી નેત્ર ચિકિત્સાલયની અંદર થઈ અને બાસુદીવાળા સ્કૂલ સુધી આ આખો કાચ બનવાનો. અને ત્યાં આગળ પણ જે દેશગામથી પાણી આવે છે એ ગરનારું છે એ પણ મોટું કરવાનું અને એ પણ મોટું થવાનું. એટલે ત્યાંથી જે બધું પાણી આવે છે એ માનો કે કિડની હોસ્પિટલ વાળા રોડનું હોય, સિવિલથી હોય કે આ બાજુ કોલેજ રોડનું પાણી હોય, એ બધું વાસુદીએ ભેગું થાય અને આ કાચમાં આવે છે. અને આખા ઓલ્ડ સિટીનું પાણી આ કાચમાં થઈ અને ટેકનિકલ સ્કૂલે થઈ અને શેરડી નદીએ જાય છે અને એમાં એનો નિકાલ થાય છે. એટલે તમે આ જ છે રીઝન એનું કે અત્યારે જે ડબલ અને આટલો પહોળો કાચ બનાવ્યો છે એના કારણે ફ્લો બહુ ઝડપથી જઈ રહ્યો છે, નીકળી રહ્યું પાણી. અને આ બધા પાણી જે ઝડપથી ઉતરી રહ્યા છે, તમે 24 કલાકની અંદર 16 ઇંચ વરસાદની અંદર આટલું ઝડપથી પાણી ઉતર્યું છે, એનું કારણ આ છે. અને હજુ આવનારા દિવસોમાં મેં જેમ કહ્યું એમ જેટલો કાચ આ જે બની જશે તે વખતે તમને સંપૂર્ણ રિઝલ્ટ આનું દેખાશે. પણ આખી વરસાદની પેટર્ન ઉપર બધું નક્કી થાય. ભાઈ કલાકમાં 6 ઇંચ વરસાદ પડે તો એક સામટું પાણી કાચ ના લઈ શકે, એ પણ એટલું જરૂરી છે સમજવા માટે. અને જે લોકો ટેકનિકલ જાણતા નથી અને અનશન લખ કરે છે એને બરાબર સમજી લેવાની જરૂર છે આ બધી બાબતો. અને આ અઘરું કામ છે અને આવનારા 60 વર્ષ માટેનું કામ છે, 60-70 વર્ષ માટેનું કામ છે. તો આ બધું ધ્યાને રાખી અને આ કામગીરી હાલ થઈ રહી છે. પણ લોકો સાચવીને
ચાલે અને સાચી કરે નહીં એવી આ તબક્કે વિનંતી કરું. નંબર નજગર કઈ ગયો નજગર બંધ છે અને પાણી ઉતરી રહ્યા છે. અમે ફિલ્ડમાં જ છીએ બધે. જે જગ્યાએ જેને જે જરૂર હોય એ આપણને જરૂરિયાત મુજબ. આ જે દેખાઈ રહ્યું છે ટેકનિકલ સ્કૂલ આગળ છે. અહીંયા 24 મીટર પહોળો કાંચ છે. અત્યારે જે પાણીનો ફ્લો છે આખા સિટી નડિયાદનું પાણી અત્યારે એટલી ઝડપે નીકળી રહ્યું છે. પહેલા આ 6 થી 8 ફૂટની અંદર જ નીકળતું હતું. અત્યારે ડબલ પહોળું થઈ ગયું છે, 3 ગણું થઈ ગયું છે. અને આ જે પાણીનો નિકાલ છે ખૂબ ઝડપે થઈ રહ્યો છે. હજુ પણ અહીંયા ટેકનિકલ સ્કૂલે મુશ્કેલી પડે છે અને અહીંયા પણ 24 મીટર પહોળો કાંચ છે. એટલે આ સામેની જે આખી દિવાલ છે એ દબાણ છે આખું, અને એ દબાણ દૂર કરવાનું કહેલું જ છે, છતાં હજુ થયું નહીં. એટલે હું આ કલેક્ટરને અત્યારે જ લેખિતમાં રજૂઆત કરવાનો છું. અને આ પણ 24 મીટર છે, એમાંથી જે 12 મીટર ઉપર પહોળો થઈ જાય તો હજુ ઝડપથી નીકળે. બીજું આગળ રેલવેનું પેલું તમને ગરનારું દેખાય છે, એ રેલવેનું છે. તો આપણે રેલવે ડિપાર્ટમેન્ટને પણ કહી દીધું છે કે તમે અમારી સાઇઝ મુજબ અને અમારી ઊંડાઈ મુજબ, એટલે આ કાચની ઓરિજિનલ ઊંડાઈ મુજબનું બનાવવાનું છે. તો એનું કંઈ એસ્ટિમેટ ને બધું આવી ગયું છે. એટલે અમે જરૂરી મંજૂરી લઈને આની કાર્યવાહી કરવાની છે. અમે દેવસિંહને પણ રજૂઆત કરી છે કે આ રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા આપણને આ ગરનારું ડબલ મોટું અને જે સાઇઝ પ્રમાણે ડિઝાઇનમાં છે એ પ્રમાણે ઊંડું એ કરી આપે. જેટલા બ્રિજીસ આવે છે અહીંથી શેરડી નદી જાય ત્યાં સુધી રસ્તામાં આરએનબીના પણ બ્રિજીસ છે. એ બધા બ્રિજીસ પહોળા કરી અને આટલા પહોળા થાય એ પ્રમાણેનું આખું આયોજન છે. અને એ કામગીરી અત્યારે ચાલુ છે જ, અને એ બધા બનવાના કામ ચાલુ છે જ. એટલે આ આખી કામગીરી છે એ ડબલ, આ જે કેપેસિટી આની થઈ જાય 3 ગણી, ડબલથી વધારે 3 ગણી કેપેસિટી થઈ જાય એ પ્રમાણેનું આયોજન છે. અને એમાં જેટલું પણ નડતું હોય, હું તો એવું કહું છું કે નડિયાદના હિતમાં જેટલું પણ નડતું હોય, કોઈએ દબાણ કર્યું હોય, કોઈએ હું તો એમ કહું કે શાક માર્કેટની નીચેની દુકાનો નીચેથી થતો હોય તો બીજી સાઈડમાં જગ્યા આલે, પણ ટૂંકમાં જે જગ્યાએ દબાણો છે એ દબાણો દૂર થઈ જાય, કાચ ખુલ્લો થઈ જાય, ખુલ્લો થઈને આખો સાફ થઈ જાય. અને પછી એની ઉપર જે આખી ડિઝાઇન છે મેં અગાઉ કહ્યું એમ એ પ્રમાણે આખો કાચ બને તો હું એમ માનું છું કે આ નડિયાદ સિટીની પ્રજાને રાહત મળશે. નડિયાદ કોર્પોરેશન બની છે. આવનારા જે 50-60 વર્ષનું પ્લાનિંગ હોવું જોઈએ એ પ્રમાણે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આની મંજૂરીઓ આપી છે કાચ બનાવવાની. તો એ પ્રમાણેનો આપણો આ કાચ થાય તો તમે જે અત્યારે જે ઝડપે પાણી ઉતર્યું છે, હજુ જે વચ્ચે જે ઓબ્સ્ટેકલ છે, જે જગ્યાએ રોકાય છે, એ બધી કામગીરી અને આ બધી કામગીરી થશે તે વખતે નડિયાદને આનું ખરું રિઝલ્ટ મળશે અને પાણીનો ઝડપથી નિકાલ થશે. રકાબી છે, પાણી ભરાવાનું છે, પણ ઝડપથી નિકાલ થવો જરૂરી છે. અને એ પહેલા જે 6 દિવસ 7 દિવસ પાણી ભરાઈ રહેતું હતું, ગરનારામાં તો 15 દિવસ પાણી ભરાઈ રહેતું હતું. અમદાવાદી બજાર વિસ્તારની અંદર, અમદાવાદી વિસ્તાર બજારનો જે રોડ છે એ રોડની અંદર 15 દિવસ પાણી ભરેલું રહેતું હતું. ત્યાં પણ 4 મારુતિ જાય એટલી સ્લેબ ડ્રેન બનાવી, એના કારણે એ આખો પાછળનો વિસ્તારનો પાણીનો નિકાલ થઈ જાય છે. એમ આ પણ બનશે ત્યારે આ જરૂરી બધી કાર્યવાહી આની પૂર્ણ થશે. અને તમે અહીંયા જોયું કે અત્યારે જે રીતના ફ્લો જાય છે એ હવે આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ બેમાં તમે ડિફરન્સ ચોખ્ખો જ દેખાય છે. અહીંયા ફ્લો વધારે છે જાય છે, અને અહીંયા આ જે આ પાળી મારેલી છે એના કારણે અટકે છે. અને ખરેખર દિવાલ એની આ જે દિવાલ છે એ દિવાલની પેરેબલ સીધી દિવાલ હોવી જોઈએ. અને આ ટેકનિકલ સ્કૂલ વાળા વારે ઘડીએ મારે અહીંયા આવવું પડે છે, અને ટેકનિકલ સ્કૂલ વાળા
આ કામ આ નડિયાદની પ્રજા માટે માનતા નથી, એ બહુ દુઃખદજનક બાબત છે. અને કલેક્ટર આ કાર્યવાહી નહીં કરે તો પછી મારે આગળની કાર્યવાહી કરવી પડશે.